કર્ક રાશિ મે 2026નો મહિનો. જય શ્રી કૃષ્ણ. કર્ક રાશિના લોકોને મે મહિનાની શરૂઆતમાં થોડી સમસ્યાનો સામનો થશે, પણ જેમ જેમ આ મહિનો આગળ વધશે તેમ તેમ મુશ્કેલીઓ ઓછી થતી જશે. સૂર્યના કારણે આ મહિને તમે સારા પરિણામ મેળવી શકશો. કારકિર્દીની વાત કરીએ તો 10મા ભાવના સ્વામી મંગળ 11મી મે સુધી થોડા નબળા રહેશે, પરંતુ ત્યારબાદ 10મા ભાવમાં આવીને મજબૂત બનશે. કર્મ ભાવના સ્વામી કર્મસ્થાનમાં આવે ત્યારે મહેનતનું સીધું ફળ મળે છે. નોકરીમાં સિનિયર્સ સાથે તાલમેલ ચાલુ રહેશે. જોકે કેટલાક સિનિયર્સ થોડા નારાજ પણ થઈ શકે છે, છતાં આસપાસના લોકોનો સાથ મળશે અને સંબંધ સામાન્ય રીતે સ્થિર રહેશે. વેપાર કરતા લોકો માટે શનિ સામાન્ય સ્થિતિમાં છે, પરંતુ બુધ સારો હોવાથી વેપારમાં પાછલા મહિના કરતાં વધુ સારા પરિણામ મળી શકે છે. ફેબ્રુઆરી, માર્ચ અથવા એપ્રિલ કરતાં વધુ સારું ફળ તમને આ મહિને મળશે. હાલ મોટું જોખમ લેવાનું યોગ્ય નથી. નોકરી કરતા લોકો માટે પણ સ્થિતિ સારી છે. 11 મે સુધી મંગળની દ્રષ્ટિ 12મા ભાવ ઉપર હોવાથી જે લોકો દોડધામનું કામ કરે છે, ફિલ્ડ વર્ક કરે છે અથવા વાહન ચલાવે છે, એમણે વધારે સાવચેત રહેવું, લાંબી મુસાફરીમાં ધ્યાન રાખવું અને પોતાની વસ્તુઓની કાળજી રાખવી. 11મી મે પછી પરિસ્થિતિ વધુ સરળ બનશે. નોકરી હોય કે વેપાર, બંનેમાં સામાન્ય કરતાં સારા પરિણામ વધારે સારા મળશે. શાંતિથી કામ કરશો અને ગભરાશો નહીં તો ચોક્કસ લાભ મળશે. 14 મે પછી શુક્ર 12મા ભાવમાં જતાં ખર્ચ વધવાની શક્યતા રહેશે. ખાસ ધ્યાન રાખવાનું કે લક્ઝરી વસ્તુ, દેખાવ અથવા બીજાને ઇમ્પ્રેસ કરવા માટે પૈસા ન ખર્ચવા, નહીં તો અનાવશ્યક ખર્ચ વધી શકે છે અને આર્થિક સ્થિતિ થોડી નબળી થઈ શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો ચંદ્ર અને ગુરુની સ્થિતિ મુજબ મે મહિનો આરોગ્ય અનુકૂળ રાખશે. સૂર્ય પણ સારા સ્વાસ્થ્યનો કારક બનીને મદદ કરશે. છેલ્લા કેટલાક મહિનાથી કોઈ તકલીફ ચાલી રહી હોય તો એમાં રાહત મળશે. નવી મોટી સમસ્યાનો કોઈ યોગ નથી દેખાતા. મોસમી બીમારીઓથી બચવા સાવચેતી રાખવી. પ્રેમ જીવનની વાત કરીએ તો લવ લાઈફ સામાન્ય રીતે અનુકૂળ રહેશે, પરંતુ 11 મે પછી થોડું ધ્યાન રાખવું. મંગળના પ્રભાવથી નાની વાતમાં ગુસ્સો આવી શકે છે. નાની ચર્ચા મોટો ઝઘડો બની શકે છે, તેથી બોલવામાં સંયમ રાખવો. બિનજરૂરી વાતો ટાળવી અને ગુસ્સો ન કરવો. જો પ્રેમ સંબંધને લગ્નમાં બદલવા માંગતા હોય તો મહિનાનો બીજો ભાગ અનુકૂળ રહી શકે છે. લગ્ન જીવનમાં પાછલા મહિના જેવી જ સ્થિતિ રહેશે. કોઈ નવી મોટી સમસ્યા નહીં આવે, પણ જૂની સમસ્યાઓ તરત સોલ્વ પણ નહીં થાય. પરિવારમાં ગેરસમજ ઓછી થશે. પરિવારના લોકો એકબીજાને સમજવાનો પ્રયત્ન કરશે. નવી ગેરસમજ ઊભી ન થાય એનું ધ્યાન રાખવું. ભાવુક બનીને એવું કંઈ ન બોલવું કે જેનો અર્થ લોકો બીજો જ કાઢે. કર્ક રાશિના જાતકો રોજ સૂર્યદેવને પાણીમાં હળદર ભેરવીને જળ અર્પણ કરવું. મંગળવારે ગોળથી બનેલી મીઠાઈ ધર્મસ્થાને કે મંદિરમાં અર્પણ કરવી. કપાળ ઉપર નિયમિત લાલ ચંદનનું તિલક કરવું. જો તમારી રાશિ પણ કર્ક હોય તો કમેન્ટમાં યસ લખી દેજો અને આ વિડીયો દરેક કર્ક રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો. જય શ્રી કૃષ્ણ.